નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે 7 ફંક્શન જોયા હતા ગયા વિડિયો સુધી. હવે આગળના ફંક્શન લેવાના છે. એની પહેલા 7 ફંક્શનનું એક વખત રિવિઝન કરી લઈએ. 7 ફંક્શન છે એમાંના આપણા જે ફંક્શન છે એમાં પહેલું આપણે એમ કીધું હતું કે પ્રેઝન્ટ ઇવેન્ટ. આપણે પહેલા ઇવેન્ટ હતું, પહેલું ફંક્શન કયું હતું? ઇવેન્ટ. એમાં એક પ્રેઝન્ટ ઇવેન્ટ હતી અને બીજી હતી પાસ્ટ ઇવેન્ટ. પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે આપણે કીધું કે ઘટના કહેવાય. એમાં બે ઘટનાનો આપણે જોયું તો એક વર્તમાન ઘટના અને એક જોઈ હતી ભૂતકાળની ઘટના. ભૂતકાળની ઘટના આપણે શોર્ટમાં કહીએ તો વર્તમાનની ઘટના v1 અથવા SKS વાપરીને અને અથવા એમિઝાર પ્લસ ક્રિયાપદનું ing વાપરીને બનાવવાની હતી. એ સિવાય પાસ્ટમાં v2 વાપરીને અથવા was there પ્લસ ing વાપરીને આપણે વાક્ય રચના બનાવવાની હતી. was there પ્લસ v1 ing અને એમિઝાર પ્લસ v1 ing વાપરી અને આપણે ઇવેન્ટ ઘટનાનું વર્ણન કરવાનું હતું. બીજું ફંક્શન આપણે ચલાવ્યું હતું એ હતું એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા થાય. શું થાય? ક્ષમતા. એબિલિટીમાં આપણે શું વાપરી વાક્ય બનાવતો? can પ્લસ v1. બરાબર? શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે. નંબર 3 પોસિબિલિટી નું વાક્ય આપણે બનાવતા શીખવાડ્યું હતું. પોસિબિલિટીમાં મેં તમને કીધું હતું કે સંભાવના દર્શાવે. શું દર્શાવે? સંભાવના. કોઈ પણ વાક્ય સાથે તમે કદાચ લગાડો તો સંભાવના વધે. કદાચ લગાડવા માટે શું લગાડવું પડે? might પ્લસ ક્રિયાપદનું મૂળ. એની પછી 4 નંબરનું ફંક્શન જોયું હતું રિક્વેસ્ટ અથવા તો પરમિશન. કયું વાક્ય જોયું હતું આપણે? હું આ લાઈનમાં બોલતો જોયો કે આપણે એબિલિટી જોયું હતું, નેસેસિટી એક જોયું હતું. આપણે કયું જોયું હતું? નેસેસિટી. નેસેસિટી એટલે ફરજિયાતપણું દર્શાવે. શું દર્શાવે? ફરજિયાતપણું દર્શાવે છે. અને ફરજિયાતપણું દર્શાવવા માટે મેં તમને 3 લખાયા હતા. have અથવા has to પ્લસ v1 અથવા ought to પ્લસ v1 અને must પ્લસ v1. અને આપણે કહીએ કે આપણે ગુજરાતી નું થાય તો આપણે છેલ્લે વાક્યમાં બોલતા હોઈએ છીએ કોઈ કાર્ય કરવું જ પડશે. કોઈ કાર્ય કરવું જ પડશે તો કોઈ કાર્ય કરવું જ જોઈએ એવો અર્થ સૂચવે છે. જે શું બતાવે છે? ફરજિયાત. બરાબર. નંબર 5 રિક્વેસ્ટ એટલે કે વાક્યની આમાં શું કરવામાં આવે? પરમિશન. મેં તમને કીધું હતું કે આમાં તમારે એટલું જ યાદ રાખવાનું, પરમિશન વાળા વાક્યમાં એટલું જ યાદ રાખવાનું. આને કહેવાય ભાઈ વિનંતી અને આને કહેવાય પરવાનગી. શું કહેવાય? વિનંતી અને પરવાનગી. ઇન શોર્ટ તો તમારે એક જ એટલું યાદ રાખવાનું કે સહાયકારક ક્રિયાપદ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાની. કઈ વાક્ય રચના બનાવવાની? સહાયકારક ક્રિયાપદ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવો. તમે કઈ વાક્ય રચના? પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાથી શું થાય છે? પરમિશન લેવાય છે. હું તમને એક્ઝામ્પલ મે આઈ કમ ઇન સર, કેન યુ હેલ્પ મી. અને જો તમે એની સાથે પ્લીઝ લગાડો તો શું થઈ જાય? રિક્વેસ્ટ. મેં તમને આ ચલાવ્યું હતું. એની પછી એક હતું 6 નંબરનું ફંક્શન હતું. એનું નામ હતું સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન પણ નામ કીધું હતું અને આનું બીજું નામ મેં એ પણ કીધું હતું કે ઇન્ક્વાયરી એઝ નેચર. બીજું નામ શું કીધું હતું? ઇન્ક્વાયરી એઝ નેચર. અને આખા લેક્ચરની અંદર મેં તમને WH વાક્ય ચલાવ્યા હતા. એટલે કે WH અને હાવ વાળી વાક્ય રચના છે ઈ તમારે તૈયાર કરો એટલે તમને ઓટોમેટિક WH અને હાવ વાળા તમને ફંક્શન આવે. એની પછી એક 7મા નંબરનું લાસ્ટ ફંક્શન ચલાવ્યું હતું. એનું નામ હતું એક્શન. કયું હતું? એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન કે જેમાં વાક્યની શું થતી હોય છે? પુનરાવૃત્તિ થતી હોય છે. આમ આપણે આ 7 ફંક્શન ગયા વિડિયો સુધી જોયા હતા અને હવે પછીના ફંક્શન આપણે આજના વિડિયોમાં લેશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો હવે મિત્રો આપણે
ફંક્શન નંબર લેવા જઈ રહ્યા છે 8. ફંક્શન નંબર 8 જેનું નામ છે એક્સપ્રેસિંગ, જેનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. શું થાય? એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું ને કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તમારે આખા ફંક્શનની અંદર તમારે વિરોધાભાસ વ્યક્ત કરવાનો છે. તો મેં તમને કન્જક્શન શીખવાડ્યા ત્યારે તમને 3 કન્જક્શન એવા દર્શાવ્યા હતા ને એમાં મેં તમને કીધું હતું જ્યારે બે વાક્યની અંદર વિરોધાભાસ હોય ત્યારે 3 પ્રકારના કન્જક્શન વપરાય. કેટલા પ્રકારના કન્જક્શન વપરાય? 3. કયા કયા? તો જો યાદ રાખો, એક હતું બટ. એક કન્જક્શન નું નામ હતું બટ. હું તમને બીજી એબીસીડી માં લખું છું કારણ કે કન્જક્શન હંમેશા વાક્યની વચ્ચે આવે. બરાબર? જોજો, જે કન્જક્શન વાક્યની વચ્ચે આવે છે હું સ્મોલ માં લખું છું અલગ પાડવા માટે, અને જે કન્જક્શન વાક્યની શરૂઆતમાં આવે એને હું કેપિટલ માં લખું છું. બરાબર? તો જો બટ વાક્યની વચ્ચે આવે. બીજું કન્જક્શન છે યેટ, એ પણ વાક્યની વચ્ચે આવે. અને ત્રીજું કન્જક્શન મેં તમને કીધું હતું ધો અને અલ્ધો, જે વાક્યની શરૂઆતમાં આવે એટલે જો એ કેપિટલ રાખ્યા છે, ધો અને અલ્ધો. આનું ગુજરાતી આપણે કહીએ તો ગુજરાતી શું થાય તો કે બટ એટલે પણ અથવા પરંતુ, યેટ એટલે છતાં પણ, અને ધો અને અલ્ધો એટલે જો કે છતાં પણ. આ 3 કન્જક્શન વડે તમે વાક્ય બનાવો એટલે ફરજિયાત એમાં વિરોધાભાસ વ્યક્ત થાય. મેં તમને કીધું તો ફંક્શન એક એવો ટોપિક છે જેમાં 9 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર તમારે આખા ઇંગ્લિશ પેપર સ્ટાઇલમાં સેક્શન સી અને સેક્શન ડી ગ્રામરનો આવે છે. એમાં સેક્શન સી 80% જેટલો એટલે કે 9 માર્ક્સનો ફક્ત ને ફક્ત ફંક્શન આવે છે. અને ફંક્શનમાં કેટલાય એવા ટોપિક છે જેનો સમાવેશ અંદર થાય છે. કન્જક્શન છે, પછી આપણા સ્પીચ છે, વોઇસ છે, ટેન્સ છે, એવા ઘણા બધા ટોપિક આવરી લે છે. એટલા માટે તમારે ઘણા બધા ટોપિકમાં રિવિઝન પણ થશે. કન્જક્શન જેટલા 12 જેટલા કન્જક્શન ચલાવ્યા એમાંથી 7 થી 8 જેટલા કન્જક્શન તમારે ફંક્શનમાં આવી જાય. એટલે એમ કહીએ કે ફંક્શનમાં કન્જક્શનનો 80 થી 90% ભાગ આવરી લે છે. એમાં આપણે પહેલું જોયું બટ, યેટ, ધો અને અલ્ધો, પણ, છતાં પણ અને જો કે છતાં. તો આપણે એક વખત ચલાવ્યા છે કન્જક્શનમાં, પણ ફરીવાર એના એક્ઝામ્પલ સાથે હું લઈ લઉં. દાખલા તરીકે આપણે બટ થી વાક્ય બનાવવું હોય, એક વાક્ય તમે લ્યો તો એના વાક્યને તમે 3 વાક્યમાં રૂપાંતર કરી શકો. દાખલા તરીકે વિશાખા, આપણે જે એક્ઝામ્પલ ગ્રામરમાં છે એ જ હું લઉં છું. વિશાખા વર્કડ હાર્ડ. તમને જો આટલું ફંક્શન આપેલું હોય, શું આપેલું હોય? આટલું ફંક્શન, તો તમારે બીજું વાક્ય હાથે બનાવવાનું હોય, તમને આપ્યું નહીં હોય. જ્યારે કન્જક્શન માં તો તમને 2 વાક્ય આપ્યા ખાલી જોડવાનું, એટલે તમને સેજ એવો અઘરું પડશે. આ કાંઈ પણ વાક્ય આપ્યું હોય તો જોડાય કઈ રીતે? તો જો તમે અહીંયા V2 આપ્યું છે તો ભૂતકાળ વાક્ય તમારે બનાવાય. કેવું વાક્ય બનાવાય? ભૂતકાળનું. દાખલા તરીકે વિશાખા વર્કડ હાર્ડ. વિશાખાએ સખત મહેનત કરી. વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરી. બટ પરંતુ she could not succeed. પરંતુ તે સફળ થઈ નહીં. વિશાખાએ સખત મહેનત કરી પરંતુ તે સફળ થઈ નહીં. પણ એમ ન કે she cannot succeed. કેન નું તમારે ભૂતકાળ શું કરવું પડે? could કરવું પડે. બરાબર? બીજું વાક્ય આપણે યેટ વાળું લઈ. આનું વાક્ય તમારે યેટ માં ને ધોલ ધોમાં બનાવી કે કઈ રીતે બનાવી કાય? વિશાખા વર્કડ હાર્ડ. પણ જો આ યેટ વાપરો હંમેશા તો તમારે અહીંયા એક અલ્પ વિરામ વાપરવું પડશે. તમારે જો બટ થી તમારે યેટ થી વાક્ય બને તો કાઈ નહીં કરવાનું. વિશાખાએ સખત મહેનત કરી છતાં પણ, તો છતાં પણ she could not succeed. આ તમારે ભૂલવાનું નહીં, નકર માર્ક્સ કપાઈ જશે. થી વાક્ય બનાવીએ તો આ યેટ ના ભાગમાં છતાં પણ છે. બરાબર? તો યેટ કાઢી નાખીએ અને જો તમે વાક્યમાં ધો લગાડ્યો તો
વિશાખા વરગડાળ એટલે ધોવલધોનું ગુજરાતી થાય જોકે અને છતાં પણ ગુજરાતી હાલ પકડે જોકે વિશાખાએ સખત મહેનત કરી છતાં પણ તે સફળ થઈ નહીં તો એમ કહી શકાય કે ફક્ત જો તમારી પાસે એક વાક્ય હોય તો તેનું ત્રણેય વાક્યમાં રૂપાંતર કરી શકાય એમ કેવું હોય તો કહી શકાય કે ત્રણના બેકા બીજાના બદલામાં આલે ત્રણનો મતલબ એક સરખો થાય બીજું વાક્ય તમને એમ કે તેની આંખો હર આઈસ તેની આંખો આર વીક વીક એટલે નબળી છે તેની આંખો કેવી છે એકદમ નબળી છે પછી તમારે આથી વાક્ય બનાવવાનું છે પણ જો આ કેવું વાક્ય છે વર્તમાન છે કેવું વાક્ય છે વર્તમાન છે તેની આંખો નબળી છે એની જાતનું ગુજરાતી થાય છે તો તમારે છે આવે ને એવું જ વાક્ય બનાવે પછી એમ ન કહે કે હતું વાક્ય ન બનાવે કદાચ સાચું પડતું હોય તો નહીં બનાવો તેની આંખો નબળી છે છતાં પણ હવે તમારે એવું વાક્ય બને તેની આંખો નબળી છતાં ટીવી જોવે છે તો જોવે છે એનું તમારે ઇંગ્લિશ મૂકવું હોય તો હું મુકાય વોચિસ શી સાથે વોચ નો વપરાય હું વપરાય વોચિસ ટીવી આ તમને કાળ આવડતા હોય ને તો તમને આવડે તમે એટલા બધા ધોરણથી કાળ ભણ્યા છો પણ તમને ખાસ કાળ ન આવડતા ત્યાં સુધી ન આવડે છતાંય આપણે ટોપિક પછી કાળ લેશું જેથી કરીને તમને વાક્ય ઈઝી પડે થોડા બરાબર ચાલો ત્રીજું વાક્ય તો અથવા અલ્ધો જો મેં તમને કીધું કે આ બે વાક્ય તમારે ધો અલ્ધોમાં ફેરવવા હોય તો તમે લખી શકો છતાં પણ જો તમારે હું તમને એક અલગ વાક્યનો દાખલા તરીકે એવું વાક્ય આપ્યું કે he is poor દાખલા તરીકે તે ગરીબ છે અને પછી તમારે જાતે વાક્ય બનાવવાનું કીધું તો તમે કઈ રીતે બનાવશો જો અલ્પવિરામ નહીં બોલાય જ્યાં તમને છતાં પણ દેખાય ત્યાં તમારે અલ્પવિરામ ફરજિયાત કરવાનો તો જ એનું ગુજરાતી છતાં પણ થાય જો કે વાપરે જો કે તે ગરીબ છે તેઓ ઓનેસ્ટ છે એમ ન લખાય જો કે તે ગરીબ છે છતાં પણ he જો is વાપરે તો is વાપરવાનું he is honest તે કેવો વ્યક્તિ છે એકદમ પ્રામાણિક વ્યક્તિ છે બરાબર તો આવી રીતે તમે but અથવા yet વાપરી અને તમે વાક્ય બનાવી શકો ફરીવાર તમે ઘણીવાર એવું વિચારો સાહેબ આમાં તો કોઈ પણ વાક્ય આવે તો કેમ બનાવવું હંમેશા સર્વસામાન્ય વાક્ય આવતા હોય છે કોઈ અઘરા વાક્ય આવતા નથી તમે 10 કે 12 વાક્યની પ્રેક્ટિસ કરો તો એમાંથી રિપીટ થતા હોય છે એટલા માટે ત્યાં ચિંતા કરવી નહીં અને આ ફંક્શન તમે એકવાર જોઈ લો એક વખત તમને આવડશે ગ્રામરમાંથી પ્રેક્ટિસ કરો બરાબર ચાલો હવે પછી લઈએ આપણે એની પછીનું આગળનું ફંક્શન નંબર 9 એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ 9 નંબરના ફંક્શનનું નામ શું છે તો ફંક્શન નંબર 9 એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું શું થાય એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ શું વાપરવાનું છે અલ્ટરનેટિવ્સ અલ્ટરનેટ કરવું એટલે આપણને બહુ સરસ આવડે છે કે શું વાપરવાનું આવે પસંદગી વાપરવાની શું વાપરવાનું પસંદગી વાપરવી એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું ને અલ્ટરનેટિવ એટલે પસંદગી હું ગુજરાતી થાય પસંદગી તો ત્રણ પ્રકારના કન્જક્શન જો તમે વાપરો તો એમાં તમે અલ્ટરનેટિવ એટલે પસંદગી વ્યક્ત કરી શકો પાછા ત્રણ પ્રકારના કન્જક્શન આપણે લઈએ ત્રણ પ્રકારના કન્જક્શન લીધા અને બીજા ત્રણ પ્રકારના કન્જક્શન લેવા જઈ રહ્યા છીએ તો એનું નામ છે એકદમ ઈઝી તમારે જેમાં જે ફંક્શનમાં વાક્ય જાતે બનાવવાના આવશે ને આખું વિચારીને ઈ કદાચ તમને નહીં આવે પણ ફંક્શનને ફક્ત તમારે મૂકવાનું જ છે શું કરવાનું છે ફક્ત મૂકવાનું હોય ત્યારે હું એમ કહી શકું કે ત્રણ પ્રકારના ફંક્શન મે કન્જક્શનમાં કીધા જેમાં પસંદગી દર્શાવાય ઓર કયા ફંક્શન ઓર either or અને neither nor કયા ફંક્શન ત્રણ ઓર either or અને neither nor તો તમારે હું તમને લખાવું છું કેવું હોય તો ઓર એટલે અથવા બીજું કન્જક્શન છે either or તમને ત્યાં સ્મોલ માં એટલા માટે લખું છું વચ્ચે આવશે વાક્ય either or અને ત્રીજું ફંક્શન હતું કન્જક્શન હતું neither nor કયું હતું neither nor
જો મારે તમને કેવું હોય તો ગુજરાતી કેવું હોય તો અથવા, કે બેમાંથી એક બીજી તમારે પસંદગી દર્શાવો તો તમે શું દર્શાવો? બેમાંથી એક. અને ત્રીજું આવે બેમાંથી એક પણ નહીં. ત્રીજું શું આવે? બેમાંથી એક પણ નહીં. પણ તકલીફ એ છે કે આપણે જ્યારે કન્જક્શન ભણ્યા કે અઘરા તો કોઈ બે કન્જક્શન હોય તો either or અને neither નો હતા, કારણ કે તમે આ કન્જક્શન ક્યારે આગળ ભણ્યા નહોતા. તો અહીંયા તમારે સ્પેશિયલ આવશે એટલે તમારે તૈયાર ફરજિયાત કરવા પડશે. હું એવું એક્ઝામ્પલ લઉં, દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ પહેલા લઉં છું. નીતિ, જોજો બે વાક્ય હું લખું છું. નીતિ will drink, જોજો ભવિષ્યકાળ, shall will પ્લસ will પાછળ drink એટલે કે ઉપર will drink એટલે પીશે. will drink ટી. બીજું વાક્ય નીતિન will drink coffee. હવે આ એક એવું વાક્ય છે તો હું ત્રણ વાક્ય બનાવું છું. કેટલા વાક્ય બનાવું છું? ત્રણ. ઓર એ વાપરું છું, either or વાપરું, neither, તમને અંદાજ આવે. બરાબર? ચાલો પહેલું વાક્ય હું વાપરું છું or. એમાં પહેલું વાપરું છું or, તો જોજો ફક્ત જેટલી વસ્તુ બે વાક્યમાં આવે છે ને એક જ વાર લેવાની. નીતિન will drink. ચાલો એક વાર આવી ગયો. હવે જે પસંદગી છે, તમારી પાસે જે પસંદગી છે, ફરીવાર બે વાક્યમાંથી પસંદગી કઈ રીતે નક્કી કરવી? તો પસંદગીમાં હંમેશા યાદ રાખવાનું એક સરખું હોય પસંદગીનો, જે અલગ અલગ હોય એ જ પસંદગી હોય. બરાબર? તો નીતિન will drink, પસંદગી હોય ટી અને કોફી, તો લખાય ટી ઓર કોફી. આને આપણે પસંદગી કહીએ છીએ ચા અને કોફી. એની વચ્ચે તમારે ઓર નોર બધું મૂકવાનું આવશે. હું બીજું વાક્ય લખાવું છું, જે વાક્ય છે either or. નીતિ will drink. ચાલો હવે તમારે આ મેં પહેલા એવું આપ્યું, નીતિ ચા કે કોફી પીશે. બસ આટલું જ આપ્યું. હવે મારે ચા કે કોફી બેમાંથી એક પીશે, તો નીતિન will drink. હવે પાછી પસંદગી કેટલી હતી? ટી અને કોફી. તો ચાલુ કરવાનું અહીંથી. હવે બસ અહીંયા તમારે એક વખત આવી પછી આ either કે neither થી ચાલુ કરી દેવાનું. either ટી ઓર કોફી. એમ કેવું હોય કે જો આ જે સેટ છે ટી અને કોફી ની વચ્ચે શું મૂકી દીધું? ઓર અથવા નોર. અને જે આખો સેટ બનાવ્યો એની આગળ તમારે શું વાપરવાનું? either અથવા neither. હવે આનું નકાર બનાવવું છે કે એક પણ કોફી, ચા કે કોફી કાંઈ જ નહીં પીવે, બેમાંથી એક પણ વસ્તુ નહીં પીવે, તો તમારે નોટ નથી વાપરવાનું, ફક્ત neither નોટ વાપરો એટલે નોટ આવી ગયું. નીતિન will drink neither tea nor coffee. તો જો તમારી પાસે બે પસંદગી ટી અને કોફી બે તમારે અહીંયા આવી ગયું, એની આગળ તમે શું વાપરી દીધું? neither. તો મિત્રો જ્યારે તમને નકાર વાક્ય બનાવવું ત્યારે neither વાપરવાનું, હકાર વાક્ય બનાવવું હોય તો either વાપરવાનું, અને તમારે ફક્ત જો or વાપરવું હોય તો ફક્ત or મૂકી દેવાનું. either or વાપરવાનું તો આ બે વસ્તુ આગળ either મૂકી દેવાનું. એકદમ ઈઝી છે મિત્રો. તમને એક વાક્ય આપ્યું છે, બીજું વાક્ય પૂછા તો તમે ખાલી નીતિન આપ્યું તો નીતિ રીલ આપ્યું તો રીવન વાપરીને આ રીતનું તમે વાક્ય બેઠું મૂકી દો ને તો પણ ચાલે. તો આ થયું મિત્રો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. આ તમારે વધારે જો ડીપમાં જોતું તો કન્જક્શનમાં છે જ. બરાબર? હવે પછીનો આપણે ફંક્શન લઈશું આગળનું, ફંક્શન નંબર 10. ફંક્શન નંબર 10 નું નામ છે એક્સપ્રેસિંગ મેનર. 10 નંબરનું ફંક્શનનું નામ શું છે? એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. તો એક્સપ્રેસિંગ એટલે કે વ્યક્ત કરવું. આપણે શું વ્યક્ત કરવાનું છે? મેનર.
મેનર નું ગુજરાતી થાય રીતભાત. તમારે કોઈ રીત દર્શાવવાની છે. શું દર્શાવવાનું છે? રીત દર્શાવવાની છે. કોઈ પણ વાક્યનું તમારે મેનર દર્શાવવું હોય તો એક વાક્ય યાદ રાખવાનું. એ વાક્ય છે કોઈ પણ વિશેષણ. એ વાક્યનું નામ છે કોઈ પણ વિશેષણ. એ વિશેષણની પાછળ તમે જો ly લગાડો. શું લગાડો? ly. તો એ હંમેશા શેનું રૂપ ધારણ કરીને? મેનરનું રૂપ ધારણ કરીને. શેનું રૂપ ધારણ કરીને? મેનર. તો એમ કે કોઈ પણ વિશેષણની પાછળ ly લગાડવાથી તે મેનર બને છે. આપણે પહેલા વિશેષણને મેનર બનાવતા શીખી. શેને? વિશેષણ. તો મિત્રો જો યાદ રાખો, તમને ગુજરાતીમાં પહેલા સમજાવું. આ જે છે મેનર એ ક્રિયા વિશેષણ છે. સોરી, રીત દર્શક ક્રિયા વિશેષણ છે. કેવું વિશેષણ છે? રીત દર્શાવતું ક્રિયા વિશેષણ. રીત એટલે કે મેનર. રીત કેવી રીતે દર્શાવે, બરાબર? અને જો મારે કેવું ખાલી વિશેષણ, તો એ વિશેષણને કેવી રીતે મારે બનાવવું જેથી કરી જો હું એમ કહું સ્લો, આનો પ્રશ્ન કેવું પૂછવાથી જવાબ મળે છે? કેવો મળે? કેવું પૂછવાથી જવાબ મળે વિશેષણ કેવું? મેં કાળી ગાય જોઈ. કેવી ગાય જોઈ? કાળી. મેં લાલ શર્ટ પસંદ કર્યો. કેવો શર્ટ પસંદ કર્યો? લાલ શર્ટ. ખબર પડી ગઈ? કેવી, કેવો, કેવું પૂછવાથી જવાબ મળે તે વિશેષણ કહેવાય. સ્લો, કેવું? ધીમું. કેવો? સ્ટ્રોંગ, મજબૂત. કેવો? બ્રેવ, બહાદુર. છે આને કેવો પૂછવા. હવે કેવી રીતે પૂછવાથી જવાબ મળે શું કહેવાય? કેવી રીતે પૂછવાથી જવાબ મળે એને કહેવાય મેનર. તો તમને સર આમાં ફેરવું હોય તો શું કરો? ફક્ત પાછળ ly લગાડો. સ્લો છે કે તમે સ્લોલી કરી નાખો. તો પ્રશ્ન કરો કેવી રીતે સ્લોલી. જોયું? પછી મારે જો કહો કે કેવી રીતે મજબૂતાઈથી, તો સ્ટ્રોંગલી. કેવી રીતે? બહાદુરી પૂર્વક, બ્રેવલી. ક્યારેક રીતે લાગે, ધીમી રીતે, ક્યારેક પણે લાગે. આવું તમને અલગ અલગ લગાડવું પડે, બરાબર? તો હું ખાલી એટલું સમજાવવા માંગુ છું કે વિશેષણ એટલે શું? કેવું, કેવો, કેવી પૂછવાથી જવાબ મળે ને વિશેષણ કહેવાય. કેવું? ધીમે. કેવું? મજબૂત. કેવું? બહાદુર. હવે તમારે જો એને મેનર બનાવો તો કેવી રીતે પૂછવાથી જવાબ મળે એને મેનર કહેવાય. દાખલા તરીકે સ્લોલી, અને પાછળ તમે ly લગાડો તો સ્લોલી, ધીમી. કેવી રીતે ધીમી? કેવી રીતે મજબૂતાઈથી? કેવી રીતે બહાદુરી? તો તમારે ફક્ત શું કરવાનું છે? વિશેષણની પાછળ ly લગાડવાનું છે. એક મિત્રો યાદ રાખો કે વિશેષણની પાછળ ly લગાડો તો એ ly વાળું વિશેષણનું સ્થાન વાક્યની અંદર ક્યાં આવે? તો એ વાક્યની અંદર એનું સ્થાન આવશે વાક્યના અંતે. ક્યાં આવે? વાક્યના અંતે. ly વાળું વિશેષણ હંમેશા વાક્યના અંતે મુકાય છે. તો આપણે એક એક વાક્યને જોઈ લઈએ. 3-4 વાક્ય છે, બરાબર? તો આપણે જો એક્ઝામ્પલ સીધા લઈએ, તમને સીધા સમજાય છે. હું એ પહેલા વિશેષણ વાળું વાક્ય બનાવું, બરાબર? તો એમ કહેવાય કે ભાઈ રોહન ચલાવે છે. એમ કેવું હોય તો ડ્રાઇવ્સ. રોહન ડ્રાઇવ્સ અ કાર. તમે કાર ઘણો ખબર પડે. ડ્રાઇવ કોની આરે, ડ્રાઇવ્સ કોની આરે, એસ કેસ લાગી જાય, ઈ શીટ હોય છે. રોહન ડ્રાઇવ્સ અ કાર સ્લો. જો આ વાક્ય બની રોહન કાર ધીમે ચલાવે છે. કેવી ચલાવે છે? ધીમે. હવે મારે એક પ્રશ્ન કરવો છે, કેવી રીતે ચલાવે છે? તો હવે મારે જો કાંઈ નહીં કરવાનું, ફક્ત સ્લો છે ને હું એમ લગાડું સ્લોલી. એટલે વાક્ય બની ગયું કે ભલે જવાબ તો એનો જ થાય પણ ધીમે ચલાવે છે. તમારે ફક્ત સ્લો નહીં વાપરવું. હું લગાડવાનું સ્લોલી, બ્રેવલી, સ્ટ્રોંગલી. આવું વાક્ય બનાવો. બીજું વાક્ય, રામ જવાબ આપ્યા તો આન્સર્ડ. જવાબ આપ્યા એમ કરવો, ય લગાડવું હોય તો એ V2 વાપરવાનું. રોહને જવાબ કેવા આપ્યા? કરેક્ટ, સાચા જવાબ. કેવા જવાબ? સાચા. પણ મારે કે સાચી રીતે જવાબ આપ્યા તો હું લગાડવાનું? કરેક્ટ નહીં, કરેક્ટલી લગાડવાનું. હું લગાડવાનું? કરેક્ટલી. ખબર પડી ગઈ? એની પછી નંબર 3 મારે એમ કહીએ કાય
કે ભાઈ જો ત્યાં એક્ઝામ્પલ આપેલું છે કે ક્રોસ ધ રોડ, ક્રોસ ધ રોડ, રોડ ને ક્રોસ કરો પણ કેવી રીતે? કેરફુલ. તો ખોટું પડશે વાંચો. સાવધ રોડ ક્રોસ કરો એમ ન કહેવાય, સાવધાની પૂર્વક એમ વાપરવું હોય તો હું લગાડવું પડે કેરફુલી. સાવધાની પૂર્વક રોડ ક્રોસ કરો. ફક્ત ખાલી એટલું જ વસ્તુ છે અંદર કે તમારે કોઈ પણ વિશેષણની પાછળ તમે જો ly લગાડો તો એ ઓટોમેટિક શું બની જાય છે? ક્રિયા વિશેષણ એટલે કે મેનર બની જાય છે. તો મિત્રો તમે અહીંયા સુધી વ્યવસ્થિત જોયું. આજના હોમવર્કની અંદર જો હોમવર્કની અંદર આપણે આજના જે વિડિયોમાં 3 ફંક્શન ચલાવ્યા છે એમાં અલ્ટરનેટિવ્સ, કોન્ટ્રાસ્ટ અને ત્રીજું ફંક્શન હતું જેનું નામ હતું, હમણાં આપણે ચલાવ્યું એ ફંક્શનનું નામ હતું મેનર. આ જે 3 ફંક્શન છે એ તમારે આજની બુકમાં જે કામ કર્યું પેપર બાકી બુકમાં તો લખી જ નાખવાનું છે, પણ રફ બુકમાં ત્રણેય ફંક્શન 2 વાર, જે આ જ વસ્તુ 2 વાર તમારે રફ બુકમાં પણ લખવાની છે. ટોટલ તમારે આજનું જે ચલાવ્યું 3 વખત લખવાનું થશે. લખાણ ઓછું છે, પ્રેક્ટિસ વધારે છે મિત્રો. તો પ્રેક્ટિસ થાય એ માટે લખવાનું છે, ફક્ત ઉતારા મારવા નહીં. તો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ. ફરીવાર નવા વિડિયો સાથે મળીએ. નમસ્કાર.